હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 13મો વિડીયો લઈને આવી ગયા છીએ। તેનો ટોપિક શું છે આપણે જોઈએ તો કે વર્ષ 2024માં BHMS એટલે કે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું તેનો પાર્ટ 4 વિડીયો છે। એટલે કે આગળ આપણે ઓલરેડી 3 વિડીયો આપ્યા છે, જેમાં આપણે 33 કોલેજની વાત કરી હતી। 11 કરીને આપણે ટોટલ 44 કોલેજની વાત કરવાના છીએ। તો આજે આપણે બાકી રહેલી 11 કોલેજની વાત કરીશું। અને જે સૌપ્રથમ પહેલા 4 વિડીયો છે એમાં આપણે MBBSની દરેક 40 કોલેજનું કટઓફ આપ્યું છે। સરકારી કોલેજ હોય, GMRS કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એમાં આપણે સંપૂર્ણ દરેક કોલેજનું કટઓફ આપ્યું છે। પછી આપણે બાકીના 4 વિડીયો એટલે કે પાછળના 4 વિડીયોમાં આપણે BAMS એટલે કે આયુર્વેદિકની 44 કોલેજ એટલે કે 4 સરકારી અને 39 પ્રાઇવેટ કોલેજનું કટઓફ આપણે આપ્યું છે। તમે વિડીયો ના જોયા હોય તો મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક વિડીયો જોઈ શકો છો। અને 9મા નંબરના વિડીયો આપણે હોમિયોપેથીની શરૂઆત કરી છે। હવે જે 14મા નંબરનો વિડીયો છે આપણે ડેન્ટલનો આવશે, અને ડેન્ટલમાં આપણે સરકારી અને પ્રાઇવેટ દરેક કોલેજને આપણે એક જ વિડીયોમાં વાત કરી લઈશું। માત્ર 13 થી 14 કોલેજ છે, તો આપણે સંપૂર્ણ વિડીયો પૂરો કરી દઈશું। પછી આપણે કોલેજની ફીની વાત કરીશું કે કઈ કોલેજમાં કેટલી ફી છે, MBBS, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ દરેકની આપણે વાત કરીશું। તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાના છે, તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ 34મા નંબરના કોલેજથી, જેનું નામ છે લક્ષ્મીબેન હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલી છે। તો એને આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,95,128 અને માર્ક્સ છે 243। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,71,802 અને માર્ક્સ છે 223। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,35,020 અને માર્ક્સ છે 208। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,23,315 અને માર્ક્સ છે 236। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,46,933 અને માર્ક્સ છે 148। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,81,945 અને માર્ક્સ છે 177। આગળની કોલેજની આપણે વાત કરીએ 35મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે। તેનો આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,42,960 અને માર્ક્સ છે 230। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,91,038 અને માર્ક્સ છે 195। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,90,035 અને માર્ક્સ છે 175। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,26,986 અને માર્ક્સ છે 210। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,34,753 અને માર્ક્સ છે 135। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,74,711 અને માર્ક્સ છે 178। આગળની કોલેજની આપણે વાત કરીએ એની પહેલાં તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવે છે, તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે। જો 36મા નંબરની કોલેજ છે કામદાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે। તો એને આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,28,227 અને માર્ક્સ છે 219। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,11,454 અને માર્ક્સ છે 191। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,80,553 અને માર્ક્સ છે 177। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,42,922 અને માર્ક્સ છે 206। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,60,409 અને માર્ક્સ છે 131। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,64,098 અને માર્ક્સ છે 126। એટલે કે આટલા માર્ક્સ પર એ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું। આગળની કોલેજની આપણે વાત કરીએ 37મા નંબરની કોલેજ, જેનું નામ છે અર્પિત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, એ પણ રાજકોટમાં આવેલી છે। તો એનો આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,99,584 અને માર્ક્સ છે 216। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,87,759 અને માર્ક્સ છે 176। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,87,962 અને માર્ક્સ છે 176। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,88,892 અને માર્ક્સ છે 196। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,53,337 અને માર્ક્સ છે 132। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,24,254 અને માર્ક્સ છે 152। આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો। તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટ તમને મળી જશે, તો ત્યાંથી તમારે વોટ્સઅપ ગ્રુપમાં અવશ્ય જોડાઈ જવાનું છે, કેમ કે તમને ત્યાં દરેક અપડેટ મળતી જશે। જે પણ મેડિકલ પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમને દરેક અપડેટ ત્યાં આપવામાં આવશે। તો 38મા નંબરની કોલેજ છે, જેનું નામ છે શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, રાજકોટમાં આવેલી છે।
ઓનલી આ કોલેજ છે ઓનલી ગર્લ્સ માટે છે, તો એમના ખાલી ગર્લ્સને જ એડમિશન મળશે. તો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,25,250 અને માર્ક્સ છે 210. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,18,605 અને માર્ક્સ છે 190. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,56,762 અને માર્ક્સ છે 182. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,69,875 અને માર્ક્સ છે 200. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,62,382 અને માર્ક્સ છે 131. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,54,033 અને માર્ક્સ છે 164. આગળની કોલેજ આપણે વાત કરીએ તો 39મા નંબરની કોલેજ જેનું નામ છે લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે લીંબડી સુરેન્દ્રનગરમાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,35,061 અને માર્ક્સ છે 208. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,86,738 અને માર્ક્સ છે 176. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,60,182 અને માર્ક્સ છે 181. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,64,389 અને માર્ક્સ છે 201. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,83,443 અને માર્ક્સ છે 128. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 12,16,852 અને માર્ક્સ છે 153. આગળની કોલેજ આપણે વાત કરીએ 40મા નંબરની કોલેજ. એની પહેલાં તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે, તો તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરવાની છે. તો 40મા નંબરની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે પંચમહાલમાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,60,693 અને માર્ક્સ છે 202. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,21,039 અને માર્ક્સ છે 170. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,54,103 અને માર્ક્સ છે 182. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,84,738 અને માર્ક્સ છે 197. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,81,025 અને માર્ક્સ છે 159. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,34,085 અને માર્ક્સ છે 167. આગળની કોલેજની વાત કરીએ આપણે તો 41મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ સ્ટાર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,99,307 અને માર્ક્સ છે 174. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,40,809 અને માર્ક્સ છે 166. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,76,553 અને માર્ક્સ છે 160. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,61,621 અને માર્ક્સ છે 162. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,94,686 અને માર્ક્સ છે 127. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,59,153 અને માર્ક્સ છે 163. આગળ કોલેજની વાત કરીએ હવે 3 કોલેજ એવી છે કે જેનો મેડિકલ વેબસાઇટ પર કોઈ ડેટા નથી. એટલે કેમ ડેટા નથી? કેમ કે એ કોલેજની માન્યતા રદ થઈ શકે છે અથવા 1 વર્ષ માટે એને બેન કરવામાં આવી છે, કેમ કે એ કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય એટલે એ કોલેજને રદ કરવામાં આવી શકે છે. એટલે એવી 3 કોલેજ છે. એક છે 42મા નંબરની કોલેજ જેનું નામ છે આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સાબરકાંઠામાં આવેલી છે. એની આ વર્ષ માટે એડમિશનની કોઈ પણ ડેટા વેબસાઇટ પર નથી. અમે ઘણું બધું સર્ચ કર્યું પણ કોઈ પણ ડેટા મળ્યો નથી. પછી 43મા નંબરની કોલેજ છે જેનું નામ છે શ્રી BA ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ. અને 3જા નંબરની કોલેજ છે એટલે કે 44મા નંબરની કોલેજ વાલન હોમિયોપેથિક મેડિકલ કોલેજ વડોદરા. આ 3 કોલેજનો કોઈ પણ ડેટા નથી, એટલે એમને 1 વર્ષ માટે અથવા સંપૂર્ણ બેન કરવામાં આવી હોઈ શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે હોમિયોપેથિકની દરેક 44 પ્રાઇવેટ કોલેજ અને 4 ગવર્મેન્ટ કોલેજનું આપણે કટ ઓફ આપ્યું છે. આગળ હવે આપણે ડેન્ટલની કોલેજનું કટ ઓફ આપીશું અને ઓલરેડી આપણે MBBS અને આયુર્વેદનું કટ ઓફ આપ્યું છે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.